ભુજ કચ્છ વિસ્તારમાં સુઝલોન એનર્જી લિમિટેડ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સાઇટ્સ પર કરવામાં આવી રહેલા કામ અંગે ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે। કેટલાક કામ જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ વિના કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આમાં ખાનગી માલિકીની જમીન પર ઇલેક્ટ્રિકલ પોલ અને અન્ય સંબંધિત માળખા ઊભા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે। આવી જ કામગીરી અન્ય પ્રોજેક્ટ સ્થળોએ પણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો છે। આથી જમીનની પરવાનગી, સરકારી મંજૂરી અને નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે। આ બાબત પોલીસ અને સંબંધિત અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવી હોવા છતાં અત્યાર સુધીમાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી તેવું જાણવા મળે છે। આ મામલે કાયદેસર અને વહીવટી સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિવિધ સ્થળોએ આવી ફરિયાદો સામે આવી રહી હોવાથી સુઝલોનની તમામ પ્રોજેક્ટ સાઇટ્સનું સ્વતંત્ર અને કડક ઓડિટ કરવું જરૂરી છે। આ ઓડિટમાં જમીનની પરવાનગી, જરૂરી મંજૂરીઓ અને તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ, જેથી તમામ કામ કાયદા મુજબ થઈ રહ્યું છે તેની ખાતરી થઈ શકે।